હવે આગળ આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના જે વ્યવહારો છે એના વિશે જોશું, કારણ કે અત્યારના સમયમાં જોઈએ તો બેન્કિંગના વ્યવહારો છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી વધારે થવા માંડ્યા છે। એટલે કે આપણે જોઈએ તો પૈસાની લેવડ દેવડ છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી, એટલે કે પૈસા લેવાના હોય દેવાના હોય તો એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે, કાર્ડ દ્વારા થાય, પછી કે કોઈ બીજી એપ્લિકેશન દ્વારા થાય। પણ ફિઝિકલી એટલે કે હાથથી હાથ આપણે આપવાને બદલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો વધી ગયા છે, તો એ થોડા સલામત પણ છે અને જેની આપણી પાસે એક નોંધ પણ લે છે કે આપણે આ વ્યવહાર કર્યો છે, તો એના માટે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો છે એ વધી ગયા છે। ઉપરાંત આવા વ્યવહારોનો ઉપયોગ છે એ એક સાથે ઘણા બધા લોકોને પેમેન્ટ કરવાનું હોય અને એક જ જગ્યા પર કરવાનું હોય ત્યારે આ ઉપયોગી થાય છે। જેમ કે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પાસેથી અનેક લોકોને એક સાથે પેમેન્ટ કરવાનું હોય અને બધા લોકો એક જ જગ્યાએ હોય તો આવા ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો થકી એના આપણે પૈસા પહોંચાડી શકીએ છીએ અને એ પણ એ જ સમયે, એટલે કે આવા વ્યવહારો છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો એમાં સમયનો બચાવ થાય છે, આ પહેલો ફાયદો છે। કારણ કે એ તો એ જ સમયે અહીંયાથી એ વ્યવહાર છે એની ઇફેક્ટ આવવાની શરૂ થઈ જાય છે। એની બદલે જો આપણે ચેક હોય તો ચેક પણ એવું જ માધ્યમ છે, પણ સેફ જ માધ્યમ કહેવાય, કારણ કે એમાં પણ આપણે રોકડની લેવડ દેવડ નથી કરતા, માત્ર ચેક દ્વારા જ પૈસાની લેવડ દેવડ કરીએ છીએ। પરંતુ જો એ ચેક છે એ ક્લિયર થતા વાર લાગે તો એટલા સમય માટે આપણું કામ છે અટકી જાય તો તેનો આપણે ઉપયોગ નથી કરી શકતા। એની બદલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો છે એના કારણે તાત્કાલિક અસર આવે છે અને ઝડપી કામ થાય છે। ચેક આપણે બેંકમાં ભરીએ, ત્યાંથી ક્લિયરિંગ માટે જઈએ અને ત્યાંથી પાછા પૈસા આપણા ખાતામાં આવે, વચ્ચે થોડો સમય આ કામકાજમાં લાગી જાય છે। પણ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોમાં આપણે બેંકે જવાનું નથી એટલે આપણો એ સમય બચે છે। બીજું કે આપણો જે પેમેન્ટ છે એ ક્લિયર થવામાં પણ વાર નથી લાગતી, એટલે ઝડપથી કામ થાય છે। તો એટલે આજના સમયમાં ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો છે વધતા જાય છે અને બેંકોની કામગીરી પણ ઝડપથી થાય એના માટે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જરૂરી છે। કારણ કે જો આપણે આવા ટ્રાન્ઝેક્શન્સ માટે આવા ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીએ ને તો આપણે બેંકે ઓછું જવું પડે, બેંક કર્મચારીઓ છે એને ઓછું કામ કરવું પડે, જેથી કરીને કામ છે એ હળવું થતા કામ છે એ વ્યવસ્થિત થાય। કારણ કે બેંકિંગ કર્મચારીઓ છે એની પાસે જો અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જો કામ કરી શકતા હોય તો 50% કામ એ નીકળી જાય, તો બાકીનું કામ છે એ અહીંયા કરવાનું રહીએ ફિઝિકલી, તો એ કામ એને ઓછું થઈ જાય અને ચોક્કસ જે એમાં કોઈ પણ પ્રકારનો આપણને પણ વાંધો ન આવે અને આપણા સમયનો પણ બગાડ ન થાય તે કાર્ય થઈ શકે છે। તો બેંકો દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ છે ગ્રાહકોની સુરક્ષા સલામતી માટે અને વધારેમાં વધારે સારી સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં, જેથી કરીને ગ્રાહકો છે એ અહીંયા પૂરેપૂરી બેંકની સેવાનો લાભ લઈ શકે। બેંકો દ્વારા ગ્રાહક જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, બરાબર। કારણ કે બેંક છે આજના સમયમાં ઘણી બધી સેવાઓ આપે છે, માત્ર એમાં પૈસા જમા કરાવવાના ઉપાડવા એ કામ નથી રહ્યું, ઘણા બધા કામો બેંકો કરે છે આપણા વતી, તો અને ગ્રાહકોને ઘણી બધી સેવાઓ આપે છે, જેમાં જે આ બધી સેવાઓ છે ફંડની સેવા અગત્યની છે। ફંડ ટ્રાન્સફર કરો એટલે કે એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયાની લેવડ દેવડ કરવી, ફંડની ફેરબદલી માટે પ્રણાલીગત પદ્ધતિમાં ડ્રાફ્ટ કે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આપણે અત્યાર સુધી ડ્રાફ્ટ અને ચેકનો પણ ઉપયોગ કરતા હતા। ડિમાન્ડ ડ્રાફ્ટ કે એના ખાતામાં આપણે પૈસા જમા કરાવી શકીએ, ચેક છે એનો પણ ઉપયોગ કરતા હતા। તો વ્યવસ્થા પ્રમાણે એક વ્યક્તિના ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં રૂપિયા આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, પરંતુ ફંડ ટ્રાન્સફરની જે આ સુવિધા છે એ થોડીક સમય માંગી લે તેવી છે, બરાબર। બેંકો દ્વારા ફંડની ફેરબદલી માટે આ પ્રકારની ઝડપી સેવાઓ પૂરી પાડવા, એટલે કે આ પ્રકારની ઝડપી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, કારણ કે આવા પ્રકારના ફંડ છે એની ઝડપી ફેરબદલી થાય એ અગત્યનું છે, તો એના માટે બેંકો દ્વારા આ પ્રકારની સેવાઓ છે પૂરી પાડવામાં આવે છે। આ સેવાઓ જેમને 3 પ્રકારની સેવાઓ છે, તો NEFT, બરાબર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બીજું RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને ત્રીજું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા
વેચાણના વ્યવહારો, બરાબર. તો ડેબિટ ક્રેડિટ કાર્ડ છે તો પહેલી એનઈએફટી, બીજી આરટીજીએસ અને ત્રીજી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા આવા વ્યવહારો છે આપણે કરી શકીએ છીએ. એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણે આવા વ્યવહારો છે એ ચોક્કસપણે અને ચોકસાઈથી કરી શકીએ છીએ, જેથી કરીને આપણો સમય અને શક્તિનો બચાવ થઈ શકે છે, બરાબર. અને આવા વ્યવહારો આપણે સરળતાથી કરી શકીએ એના માટે બેંકો આપણને આ પ્રકારની સેવા આપે છે, જેમાં આપણે પહેલું જોઈએ તો એનઈએફટી છે. એનઈએફટી એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બરાબર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એનઈએફટી. આનો પૂર્ણ રૂપ પૂછી શકે છે એક માર્કમાં. યાદ રાખવાનું છે કે એનઈએફટી નું પૂર્ણ રૂપ આપો તો નેશનલ ફંડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. એમાં શું હોય છે, એનઈએફટી નો લાભ કેવી રીતે મળે અને કોને મળે? તો આ સેવાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે, એટલે કોઈ એક વિસ્તાર પૂરતો આ લાભ છે મર્યાદિત નથી, એટલે કે સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. આ યોજનામાં જોડાયેલ બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આ સેવા પૂરી પાડવામાં છે, એટલે જે બેંક આ યોજનામાં જોડાય છે એના ગ્રાહકોને આ સેવાનો લાભ મળી શકે છે. આ સેવાનો લાભ વ્યક્તિ પેઢી કે કોર્પોરેટ એકમ દ્વારા લઈ શકાય, કોઈ પણ લઈ શકે, વ્યક્તિ હોય, પેઢી હોય કે કોર્પોરેટ એકમ હોય તો આ સેવાનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ મેળવવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. જે ચેક અને ડ્રાફ્ટમાં આવ્યું, ચેકમાં આવ્યું હોય કે ખાતું હોય તો તમે ચેક લખી શકો. જે સમસ્યા અહીંયા નથી કે ભાઈ આ રીતે તમારે ફંડ ટ્રાન્સફર કરવું છે તો ખાતું હોવું જરૂરી નથી. એનઈએફટી સેવા માટે રકમ સ્વીકારવાનું એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે જે બેંક આ પ્રકારની સેવા આપતી હોય. એટલે કોઈ પણ બેંકમાં ખાતું તો હોય જ છે, એ બેંક આ પ્રકારની સેવા આપતી હોય એટલે એનઈએફટી નો ઉપયોગ ગમે ત્યાંથી કરી શકાય છે. તો એનઈએફટી દ્વારા કેટલી રકમ મોકલી શકાય છે તે અંગેની કોઈ મર્યાદા નથી, બરાબર. આનું પહેલું લક્ષણ શું થયું કે ખાતું હોવું જરૂરી નથી, એટલે કે જે બેંકમાં તમારે કરાવવું છે એ બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. ખાતું હોય તે બેંકમાં એનઈએફટી ની તે બેંક એનઈએફટી ની સેવા આપતી હોવી જોઈએ. પછી અહીંયા ફંડ ટ્રાન્સફરની કોઈ મર્યાદા નથી, એટલે કે અહીંયા કોઈ કેટલી રકમ મોકલી શકાય, એનઈએફટી ની રકમ એનઈએફટી દ્વારા કેટલી રકમ મોકલી શકાય તેની મર્યાદા નથી. કેટલી રકમ મોકલી શકાય તેની મર્યાદા નથી. એટલે કે એવી કોઈ મર્યાદા નથી કે આટલી જ રકમ મોકલી શકાય, બરાબર. એમાં કઈ લિમિટ નથી રાખેલી. આ સેવા પૂરી પાડવા માટે બેંકો દ્વારા ખૂબ નજીવો ચાર્જ વસૂલ કરવામાં આવે છે, કારણ કે બેંક આ સેવાનો લાભ આપે છે તો એના બદલામાં અમુક ચાર્જ વસૂલ કરવામાં આવે છે. અને આ ચાર્જ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવે છે, એટલે કે ગવર્નમેન્ટ નક્કી કરે છે કે આમાં ચાર્જ કેટલો લેવો, બરાબર. એટલે કે કોઈ બીજી રીતે ચાર્જ વધારે વસૂલ કરી શકાય એવી કોઈ શક્યતા નથી. પછી તેથી જે તે બેંક આવી સેવા મફત પણ આપી શકે, તેથી જે તે બેંક આવી
સેવા મફત પણ આપી શકાય. મહત્તમ ચાર્જ નક્કી કર્યો છે તો મહત્તમ ચાર્જ સિવાય આ બેંકોને જેમ લાગે કે આપણે આપણા ખાતેદારોને આ સેવા મફતમાં આપવી છે તો મફતમાં પણ આપી શકે, જેથી કરીને બેંકના ગ્રાહકો છે એ આ સેવાનો લાભ લઈ શકે. બરાબર. પરંતુ મહત્તમ કરેલ ચાર્જ કરતા વધુ રકમ વસૂલ કરી શકે નહીં. એટલે આરબીઆઈ જે ચાર્જ નક્કી કરે છે એના માટે એનઈએફટી માટે, તો એ ચાર્જ મહત્તમ નક્કી કર્યો એનાથી વધુ ન લઈ શકે. એનાથી ઓછો અથવા તો શૂન્ય, એટલે કે કોઈ ચાર્જ ન લેવો તો ચાલે, એ બેંક ઉપર છે, પણ એનાથી વધુ ન લઈ શકે. એનઈએફટી દ્વારા રકમ મેળવનાર પક્ષકાર કોઈ પણ ચાર્જ ચૂકવવાનો હોતો નથી, કારણ કે જે રકમ મેળવે છે એને કોઈ ચાર્જ નથી ચૂકવવાનો, કારણ કે જે બધી વિધિ છે એ રકમ મોકલનાર તરફથી થઈ ગઈ હોય છે. એનઈએફટી દ્વારા રકમ મોકલનારે ચાર્જ બેંકમાં ચૂકવવાનો હોય છે. તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ છે ખર્ચ બને છે, કારણ કે જે રકમ મોકલે છે એના માટે એને આ ચાર્જ છે ક્યાં ચૂકવવાનો છે? બેંકમાં. એટલે એના માટે તો ખર્ચો છે, કારણ કે બેંકને આ ચાર્જ ચૂકવે છે. અને આ ખર્ચની ચોપડે નોંધ કરવાની હોય છે, કારણ કે ખર્ચ છે પેઢીનો, તેની ચોપડે નોંધ કરવાની હોય છે. એનઈએફટીની સેવા પ્રવર્તમાન નિયમ પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી, એટલે કે સોમવારથી શુક્રવાર હોય ત્યારે 8 વાગે સવારે 8 થી સાંજે 7 સુધી 11 કલાક, અને શનિવારે જો બેંક ચાલુ હોય તો જે તે સમયના નિયમ પ્રમાણે આ સેવા ઉપલબ્ધ બનશે. સામાન્યપણે આ રીતે ફેરબદલ કરેલ રકમ મેળવનારના ખાતામાં 2 કલાકમાં જમા થાય છે. બરાબર. પછી અહીંયા આપણે એવું કહી શકીએ કે એક મુદ્દામાં કે આરબીઆઈ આવા વ્યવહારો માટે મહત્તમ ચાર્જ નક્કી કરે છે. બરાબર. એટલે આરબીઆઈ નક્કી કરે છે મહત્તમ ચાર્જ કેટલો લેવો, અને પછી અઠવાડિયાના સોમવારથી શુક્રવાર જે શનિવાર ચાલુ હોય તો એ નિયમ પ્રમાણે એની ટ્રાન્ઝેક્શન છે આપણે કરી શકીએ છીએ. એનઈએફટી નો આ ચાર્જ છે. બરાબર. એનઈએફટી નો ચાર્જ છે, એનઈએફટી નો ચાર્જ રકમ મોકલનારે ચૂકવવાનો હોય છે. તેથી તેના માટે આ ચાર્જ, તો એના માટે આ ચાર્જ શું છે? ખર્ચ છે. તેની ચોપડે નોંધ કરવાની હોય છે. પછી એનઈએફટી દ્વારા મોકલેલ રકમ મેળવનારના ખાતામાં 2 કલાકમાં જમા થાય છે. એટલે કે નિર્ધારિત એનો સમય છે, એ સમય દરમિયાન તમે કરો તો 2 કલાકની અંદર આ રકમ જમા થઈ જાય છે. અને આ સેવાદાર ફંડની ફેરબદલી માટે કોઈ ન્યૂનતમ મહત્તમ રકમની મર્યાદા નથી. ફંડ ગમે તેટલો આપણે ફેરવી શકીએ છીએ, એટલે કે એટલી રકમ મોકલી શકાય તેની કોઈ મર્યાદા નથી. જેમ કે નિલેશનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે અને રમેશનું બેંક ઓફ બરોડામાં ખાતું છે. બરાબર. એટલે બે વ્યક્તિ છે કે જેનું અલગ અલગ
બેંકમાં ખાતું છે. હવે નિલેશે રૂપિયા 20,000 રમેશને ચૂકવવાના છે. તો નિલેશે એનઈએફટી દ્વારા આ રકમ રમેશને મોકલી આપી છે. હવે આ સંજોગોમાં બેંક દ્વારા નિલેશના ખાતામાં રૂપિયા 20,000 અને એનઈએફટી ના ચાર્જના ઉધારવામાં આવશે અને રમેશની બેંક રમેશના ખાતામાં 20,000 જમા કરશે. કારણ કે નિલેશે રમેશને મોકલ્યા છે, તો નિલેશની બેંક છે એ રમેશની બેંકને આ પૈસા મોકલી આપશે. એનઈએફટી ચાર્જના રૂપિયા 5.70 બેંકે નિલેશ ખાતે ઉધાર્યા. હવે આ અંગેની નોંધ આપણે કરવી હોય તો આમ નોંધ કરી શકીએ છીએ. બરાબર? એના માટે આપણે પહેલા જોઈએ તો આમ નોંધ આપણે કરવાની થશે. કારણ કે આમ નોંધ છે એના થકી આપણે એની એન્ટ્રી છે એનો ખ્યાલ આવશે કે કઈ પ્રકારની એન્ટ્રી છે આપણે કરવી જોઈએ. બરાબર? એટલે હવે આમ નોંધ આપણે જોઈએ તો એમાં આપણે શું કરીએ તો કે જે આપણા માટે ખર્ચ છે એને આપણે ઉધાર કરવાનો થાય. બરાબર? ખર્ચને આપણે ઉધાર હંમેશા કરીએ છીએ. એટલે એ નિયમ પ્રમાણે અહીં આપણે આમ નોંધ કરીએ છીએ. તો સૌથી પહેલા રમેશ છે એ મેળવનાર છે, એટલે રમેશ ખાતે ઉધાર 20,000. રમેશ ખાતે ઉધાર 20,000. પછી આપણે કીધું તો કે જે એનઈએફટી છે મોકલનાર માટે ચાર્જ છે એ ખર્ચ છે, એટલે બેંક ચાર્જ ખાતે ઉધાર 5.70. બેંક ચાર્જીસ લખી શકીએ ખાતે ઉધાર 5.70 અને તે શેના છે કોણ આપે છે તો તે બેંક ખાતે કેટલા રૂપિયા તો કે 20,500 20,000 5.70 બરાબર 20,005 રૂપિયા ને 70 પૈસા. એટલે કે બેંક શું કરશે? બેંક ખાતે એટલે આ કઈ બેંક છે? તો આપણા ઉદાહરણ પ્રમાણે નિલેશની બેંક છે, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI છે. ઈ રમેશને પૈસા મોકલે છે તો એના 20,000 એને મોકલે છે. બેંકે બેંક ચાર્જીસના 5 રૂપિયા અને 70 પૈસા ઉધાર્યા છે નિલેશને, એના ઉધાર કરે છે અને કુલ રકમ બેંક ખાતે જમા થશે 20,005 રૂપિયા અને 70 પૈસા. બરાબર? જો નિલેશ દ્વારા બેંક ખાના સહિતનો રોકડ મેળ રાખવામાં આવતો હોય, એટલે કે નિલેશ છે બેંક ખાનાવાળો રોકડ મેળ રાખતો હોય, તો રોકડ મેળની જમા બાજુ બેંક ખાનામાં રમેશ ખાતે 20,000 અને એનઈએફટી ચાર્જ ખાતે રૂપિયા 5.70 લખશે. બરાબર? અને રમેશના ચોપડે આપણે નોંધ કરવી હોય તો આ નિલેશના ચોપડે હતી. નિલેશે આમ નોંધ કરી અને એ જ આમ નોંધ રમેશ કરે તો રમેશના ચોપડે આમ નોંધ. તો રમેશ પાસે પૈસા આવે છે એટલે રમેશની બેંક લેનાર છે, તો બેંક ખાતે ઉધાર અહીં કેટલા રૂપિયા આવશે? જેટલા મોકલવામાં આવ્યા છે એટલે કે 20,000 તે કોને આપ્યા છે? તો કે નિલેશ. તો નિલેશ ખાતે જમા. તે નિલેશ ખાતે 20,000. બરાબર? તો હવે જો અહીંયા આપણે છે ને ચાર્જની કોઈ વાત કરવામાં આવી નથી રમેશના ખાતામાં, કારણ કે ચાર્જ છે મોકલનાર છે ભોગવે છે, નિલેશ મોકલનાર છે એના ખાતામાં ચાર્જની વાત આવે. પણ જે મેળવનાર છે તો સરળતાથી રૂપિયા મેળવી જ શકે છે, એને કોઈ ચાર્જ વસૂલ કરવાનો એની પાસેથી વસૂલ કરવાનો થતો નથી. બરાબર? એટલે આ ચાર્જ છે એ માત્ર મોકલનાર જ ભોગવશે. તો
જો રમેશ દ્વારા બેંક ખાતામાં રોકડ રૂપિયા રાખવાનું હોય તો રમેશ ના બેંક ખાતા ઉધાર બાજુ બેંક ખાનામાં નિલેશ ખાતે 20000 રૂપિયા ઉધાર લખાશે એટલે કે એના એટલા રૂપિયા જમા થઈ જશે બરાબર તો આ એનઈએફટી ની જે આમનો છે એ થઈ પછી આપણે જોઈએ તો પછી આપણો બીજો મુદ્દો આવે છે આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બરાબર બીજી આપણી સેવા જે બેંકની છે એ આરટીજીએસ ની છે આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બરાબર એટલે કે આરટીજીએસ જેને કહેવામાં આવે છે કે આ સેવા બેંકો દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોતાના ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે એટલે કે આ યોજનામાં જોડાયેલ બેંક દ્વારા જ પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે છે એટલે કે જે બેંકમાં ખાતું છે અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે આ સેવાનો લાભ મોટી રકમ મોકલવા માટે લેવામાં આવે છે એટલે કે આ સેવા મેળવવા માટે રકમની ન્યૂનતમ મર્યાદા પ્રવર્તમાન નિયમ પ્રમાણે રૂપિયા 2 લાખ રાખવામાં આવેલ છે બરાબર અહીંયા ખાતેદારને લાભ પછી બીજું તો કે ન્યૂનતમ રકમ રૂપિયા 2 લાખ એનો નિર્ધારિત કરે છે કે 2 લાખ રૂપિયાની મર્યાદા છે રકમની મહત્તમ મર્યાદા આ સેવા માટે રાખવામાં મહત્તમ તમે ગમે એટલા કરી શકો પણ ઓછામાં ઓછા 2 લાખ બરાબર એનઈએફટી ની જેમ રકમ મેળવનાર પક્ષે આરટીજીએસ માં કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી એટલે કે રકમ મોકલનાર પક્ષે આરટીજીએસ ની રકમનો ચાર્જ ચૂકવવાનો હોય છે એટલે એના માટે આ ચાર્જ છે એ ખર્ચ બની જાય છે હવે અત્યારે જે પ્રવર્તમાન નિયમ પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી બપોરના 4:30 વાગ્યા સુધી આ સેવાનો લાભ લઈ શકાય છે ઉપરાંત અને જો શનિવારે જો બેંક ચાલુ હોય તો જે તે સમયના નિયમ પ્રમાણે આ સેવાનો લાભ લઈ શકાશે જો કે બેંક ગ્રાહકો માટે આ સેવાનો સમયગાળો નક્કી કરતી હોય છે આ સગવડ રિયલ ટાઈમ આધારિત છે એટલે કે જે તે સમયે રિયલ ટાઈમ બરાબર તો રિયલ ટાઈમ સગવડમાં આ રકમની તરત જ કે મહત્તમ 30 મિનિટમાં મોકલનારના ખાતામાં રકમ મેળવનારમાંથી ખાતામાંથી ટ્રાન્સફર થાય છે એટલે કે જે એનઈએફટી માં 2 કલાકનો સમય લાગતો હતો એ હવે આરટીજીએસ માં માત્ર 30 મિનિટની અંદર આ રકમ છે રકમ મોકલનારના ખાતામાંથી નીકળી અને મેળવનારના ખાતામાં પહોંચી જાય છે એટલા જ માટે એને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહે છે એટલે કે જે તે સમયે જ આ રકમની ચૂકવણી થઈ શકે છે આરટીજીએસ ની સગવડ અંગેની હિસાબી અસરો પણ એનઈએફટી ના ટ્રાન્ઝેક્શન સેવિંગ છે અને એનઈએફટી ચાર્જના સ્થાને આરટીજીએસ ચાર્જ ખાતે અથવા બેંક ચાર્જ ખાતે રકમ ઉધારવામાં આવે છે એટલે આમનો કોઈ ફેરફાર નહીં થાય એ તો એની જ રહેશે જે આપણે બંને પક્ષના ચોપડે કરતા હતા એ પછી આપણે કેવું એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેમાં આ બધી વસ્તુ છે એનો
સમાવેશ થતો હોય તો એવું એક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં આનો ઉપયોગ થતો હોય એટલે આપણને થોડો ખ્યાલ આવે, બરાબર. એમાં એના પછી સાતમું એક્ઝામ્પલ છે જમનાદાસ એપ્રિલ 2016 ના પ્રથમ પખવાડિયામાં 3 ખાનાવાળું રોકડ મેળ તૈયાર કરવાનો છે. વટાવ રોકડ અને બેંક ખાનું છે, બરાબર. એટલે 3 ખાના બનશે ના, તો એ પ્રમાણે એનું એન્ટ્રી કરી આના આપણે જે પ્રકારના બનાવતા તારીખ, વિગત, પછી વાઉચર નંબર અને ખાપા, એટલે અથવા તો ક્રોસ નંબર અને ખાપા, પોસ્ટ નંબર, ખાપા, 3 ખાના, વટાવ, બેંક અને રોકડ રોકડ અને બેંક, ફરીથી એકાની તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, વટાવ, રોકડ અને બેંક. હવે આપણે આ રોકડ મેળ કોનો બનાવીએ છીએ તો જમનાદાસનો, તેનું નામ લખી નાખી, શ્રી જમનાદાસનો રોકડ મેળ દાખલા આગળ વધારી એપ્રિલના વ્યવહારો છે, એપ્રિલ માસના અને 2016 એપ્રિલ માસના વ્યવહારો. તારીખ પહેલી શરૂઆતની રોકડ શિલાક 30,000 અને બેંક શિલાક 8 લાખ, બરાબર. તો બેંક શિલાક છે એટલે ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. રોકડ શિલાક 30,000, બેંક શિલાક 8 લાખ. પછી રૂપિયા 3 તારીખે રૂપિયા 3 લાખ નો માલ નિલેશ પાસેથી 2% રોકડ વટાવે ખરીદ્યો અને રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી. આરટીજીએસ ચાર્જના 30 થયા છે, બેંકે રકમ ઉધારી. એટલે સૌથી પહેલા શું છે આપણે અહીંયા જોઈએ તો ખરીદી છે, એટલે કે જમા બાજુ આવશે અને 30,000 નો 3 લાખ નો માલ નિલેશ માંથી 2% રોકડ વટાવે. 2% રોકડ વટાવે એટલે કે 3 લાખ છે અને 2% એટલે કે 6,000 રૂપિયા થાય, બરાબર. તો 6,000 રૂપિયા રોકડ વટાવ એટલે કે 2,94,000 નું પેમેન્ટ કરશો અને આરટીજીએસ ચાર્જ છે એ બેંકે 30 રૂપિયા રકમ ઉધારી. 3 તારીખની એન્ટ્રી જુઓ.
3 તારીખે આપણે ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે જે નોર્મલ એન્ટ્રી કરી છે એ પહેલા જોઈ લો 6000 અને બેંક ખાનામાં 2,94,000 કારણ કે આરટીજીએસ છે તો એ બેંક દ્વારા જોઈએ એટલે 2,94,000 આટલું આપણે કરતા હતા. પછી આરટીજીએસ ચાર્જ ના ₹30 થયા છે બેંકે રકમ ઉધારી એટલે આપણે અહીંયા બેંક ખાતે જમા થાય બરાબર. તો આરટીજીએસ ચાર્જ અથવા તો બેંક ચાર્જીસ લખી શકો અહીંયા બેંક ખાનામાં ₹30 બરાબર. તો રકમ વટાવ આરટીજીએસ ત્રણેય વસ્તુ અહીંયા આવી ગઈ. ત્યાર પછી ₹1 લાખનો માલ રાજેશને વેચ્યો, તેને એનઈએફટી દ્વારા રકમ મોકલી આપી, બેંકે રકમ જમા લીધી બરાબર. બેંકે જમા લીધી એટલે આપણે નેચરલી ઉધાર જ કરશું. 5 તારીખે 1 લાખનો માલ વેચીએ છીએ એટલે સીધા રૂપિયા બેંક ખાતામાં આવશે, બીજી કઈમાં ગણતરી નથી. વેચાણ ખાતે અને બેંક ખાનામાં 1 લાખ ₹4 લાખનો માલ 2% રોકડ વટાવે મહેશને વેચ્યો, તેને રકમ આરટીજીએસ દ્વારા મોકલી આપી, બેંકે રકમ જમા લીધી એટલે અહીં ચાર્જની વાત નથી. 4 લાખના 2% એટલે કે ₹8,000 થશે બરાબર. રમેશને વેચ્યો છે એટલે ₹3,92,000 બેંક ખાતામાં આવશે, 8,000 છે એ વટાવ ખાનામાં આવશે. તારીખ 6 તારીખે પણ વેચાણ છે એટલે કે વેચાણ ખાતે વટાવના ખાનામાં 8,000 કારણ કે વેચાણ છે એ કેટલું 4 લાખનું છે એટલે 2% એટલે કે 8,000 4 લાખના 2% અને 8,000 એટલે કે 3,92,000 એ બેંક ખાતામાં ઉધાર સહિત આવશે. 7 તારીખે વીમા પ્રીમિયમના રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા 10,000 અને એનઈએફટી ચાર્જ ₹3 થયા, બેંકે રકમ આપણા ખાતે ઉધારી ચૂકવી એટલે જમા બાજુ બરાબર. 7 તારીખે ચૂકવણી કરી છે. વીમા પ્રીમિયમ ₹10,000 બેંક ખાનામાં અને પાછું 7 તારીખે એનઈએફટી ચાર્જ એ પણ બેંક ખાનામાં 3 કારણ કે ચાર્જ છે આપણા માટે ખર્ચ છે તો એ જમા બાજુ આવશે. આપણે 9 તારીખે પગારના રોકડા ચૂકવ્યા 15,000, પગાર ખાતે 15,000 થશે એ આપણી નોર્મલ એન્ટ્રી થઈ ગઈ. 9 તારીખે કારણ કે રોકડ ખાનાવાળા આપણે રોકડ મેળશે એટલે રોકડ ખાનામાં 15,000. 10 તારીખે રોકડ વેચાણ 30,000. 10 તારીખે વેચાણ ખાતે આનું પેમેન્ટ છે રોકડેથી જ આવ્યું છે. 10 તારીખે રોકડ વેચાણ 30,000 એટલે રોકડ નાખવાના. અહીંયા એનઈએફટી કે આરટીજીએસ નો વ્યવહાર નથી એટલે મિક્સ પ્રકારનો વ્યવહાર આવે છે. આરટીજીએસ ના, એનઈએફટી ના, રોકડના, બેંકના, વટાવના બધા વ્યવહારો અહીંયા ભેગા આવી જાય છે. પછી ઘર ખર્ચ માટે બેંકમાંથી મળ્યા 10,000 તો એ ઘર ખર્ચ માટે છે એટલે ઉપાડ ખાતે એવા છે. તારીખ 11 ઉપાડ ખાતે ઘર ખર્ચ છે એટલે અને રકમ ઉપાડ ખાતે 10,000. પછી 12 તારીખે ₹12,000 રમેશને દેવા પેટે ચૂકવી આપ્યા તો રમેશ ખાતે 12 તારીખે 12,000 રમેશ ખાતે 12,000 ચૂકવી આપ્યા. કે ચોખવટ નથી તો આપણે રોકડેથી ચૂકવ્યા
એવું આપણે માની લઈએ છીએ, બરાબર. એટલે એને જમા પછી 13 તારીખે ₹22,000 એનઈએફટી દ્વારા બેંક રમણે આપણા લેણા પેટે ચૂકવ્યા, બેંકે રકમ જમા લીધી. તો આપણી પાસે રૂપિયા આવે છે 13 તારીખે અને આપના છે રમણ છે, એટલે કે રમણ ખાતે આપણે મેળવતા છે, એટલે આપણે એનઈએફટી ચાર્જની કોઈ વાત આવતી નથી, આપણે સીધા રકમ જમા આવે છે એટલે આપણે રૂપિયા જમા લઈ લેવાના. 22,000 14 તારીખે ભાડાના 5,000 ચૂકવ્યા, ચોખવટ નથી એટલે રોકડેથી ચૂકવણી હોય. 14 તારીખે ભાડા ખાતે 5,000 15 તારીખે બેંકે ડિવિડન્ડના 3,000 જમા કર્યા. બેંકે ડિવિડન્ડના જમા કર્યા. ડિવિડન્ડ છે શું છે? તો કે આપણા માટે તો આવક છે, બરાબર. તો 3,000 રૂપિયા બેંકે આપણા ખાતામાં જમા કર્યા છે, આવક છે. લાઈવ બાજુ એટલે કે ઉધાર બાજુ તારીખ 15 ડિવિડન્ડ ખાતે આપણે જે આવક છે એ આવક આપણે અહીંયા લખી શકીએ છીએ. રૂપિયા 3,000 બેંક ખાનામાં, બરાબર. કારણ કે બેંક દ્વારા આ પેમેન્ટ આવ્યું છે, તો બેંક એટલે એને બેંક ખાનામાં ઉધાર થશે. અને જો આ રીતે એના જે વ્યવહારો છે, આરટીજીએસ છે, એનઈએફટી છે, તો એના જે ચાર્જ હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે જે મોકલનાર છે એના ખાતામાં આ ચાર્જ છે એ આવતા હોય છે, એટલે કે મોકલનાર છે એના ખાતે આ ચાર્જની ચૂકવણી થતી હોય તો એ બાબતનું ધ્યાન રાખી અને વ્યવહારો કરવાના છે. ચાલો હવે સરવાળો જોઈ લઈએ. અહીંયા સરવાળો જોઈએ તો બેંક ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધી જશે, એટલે કે તો 13,17,000 રૂપિયા સરવાળો થાય છે. 13,17,000 ઉધાર બાજુનો છે એટલે બાકી, પછી 60,000 અને આની તો 8,000 જ રહેશે. રોકડમાં ઉધાર બાજુનો સરવાળો થશે, વટાવમાં 6,000, રોકડ આપણે અહીં છે 60,000 અને 13,17,000. બાકી જોઈ લઈએ. 13,17,000 માંથી આપણે 2,94,000, 10,000, 30,000, 30 રૂપિયા, 3 રૂપિયા અને 10,000 બાદ કરી એટલે 10,02,997, બરાબર, 967, 10,02,967 અને 60,000 છે તો અહીંયા 28,000 અહીંયા આપણે લેશું. આમાં કોઈ બાકી હોતી નથી. અને આપણે કહેશું એપ્રિલ મહિનો છે એટલે 30 તારીખ
બાકી આગળ લઈ ગયા, બરાબર, બાકી આગળ લઈ ગયા 28,000 અને 10,02,967, બરાબર. તો આ રીતે એનઈએફટી ના ચાર્જના જે દાખલાઓ છે કે આરટીજીએસ ના દાખલાઓ છે તો એની આપણે માહિતી અહીંયા આપણે લીધી. હવે એ પ્રકારના વ્યવહારો હોય તો તમે સરળતાથી એની નોંધ છે એ કરી શકો છો. આ પ્રકારના દાખલા છે એની વારંવાર પ્રેક્ટિસ કરજો જેથી કરીને એક્ઝામમાં આનો ઉપયોગ કરી શકો. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.